સુરતમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદ બાદ સર્વિસ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે। ઉધના 3 રસ્તા પાસે વરસાદી પાણી ભરાઈ ગયા। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। પાણીમાંથી પસાર થતા અનેક વાહનો બંધ પડી ગયા। સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડતા પાણી ફરી વળ્યા છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। સાંબેલાધાર વરસાદ પડ્યો અને સુરતના ઘણા બધા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। ધોધમાર વરસાદ બાદ સર્વિસ રોડ કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને કેડસમા પાણીમાંથી વાહન ચાલકો પોતાના વાહનો હંકારવા માટે મજબૂર થયા છે। 24 કલાકની ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્ય છે સુરતના કે જ્યાં સુરતની માથે વધુ એક વખત આફત આવી પડી છે। વરસાદનો આ છેલ્લો રાઉન્ડ ચોમાસું વિદાય લેતા લેતા પણ સુરતને ગમરોળી રહ્યું છે। ધોધમાર વરસાદ બાદ ઉધના 3 રસ્તા પાસેના આ દ્રશ્ય છે। તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો। કતારગામ ડુંભાલ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। જળભરાવ થતા અનેક વાહનો બંધ થયા। આજે સવારથી સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે। આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો સુરતમાં કેડસમા પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં પણ આ પાણી ઘૂસી ગયા છે। સુરતના લોકો માથે વધુ એક વખત આફત આવી પડી। એક મકાનના આ દ્રશ્ય છે કે જ્યાં આખું મકાન જળમગ્ન થઈ ગયું છે। અંદર રહેલો માલસામાન ઘરવખરી કે જે આખી પાણીમાં પલળી ગઈ છે। ખાવા માટેના પણ ફાંફા અત્યારે સુરતના લોકોને પડી રહ્યા છે। આ બે દ્રશ્ય છે। સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો છે। આ લિંબાયતનગરના આ દ્રશ્ય છે। ધોધમાર વરસાદને કારણે ઘણા બધા વિસ્તારો કે જે જળમગ્ન થઈ ગયા છે અને બીજા દ્રશ્ય છે ડુંભાલના આ દ્રશ્ય છે કે જ્યાં રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે પાણી ભરાવાને કારણે। પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે।